જો મિત્રો કેવો સુંદર પ્રકૃતિનો નજારો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને સરસ મજાનો મિત્રો આપણે આનંદ આવી રહ્યો છે અને તમને પણ દેખાડી રહ્યા છીએ કુદરતનો કરિશ્મા જ આપણે કહી શકીએ। જો આ મિત્રો પથ્થરની લહેર તમે જુઓ ખાલી 1 2 3 4 ને 5 ને 6 ને 7 લહેરથી કપાઈને મિત્રો જો આ બનેલો આ પથ્થર છે। જો આપણે વિડીયો બનાવવાનું મિત્રો જો માંથી સ્ટાર્ટ કર્યું હતું આપણે જાસુ જો આપણે આ બાજુ જો કિશોરભાઈ આપણને એક જે આનાથી પણ સરસ મજાની મિત્રો જગ્યા દેખાડી રહ્યા છે। જો આ પથ્થર જ જુઓ મિત્રો, તમને ખાલી પથ્થર જોઈને જ મજા આ જગ્યામાં મિત્રો તમે 1-2 કલાક ફરશો ને આનંદ કરશો તો તમને જરૂર મજા આવશે। એકદમ શાંત વાતાવરણ વચ્ચે મિત્રો જો પાણીનું ઝરણું આગળ જઈ રહ્યું છે અને સરસ મજા આપણને આવે છે મિત્રો। જો બેસ્ટમાં બેસ્ટ લોકેશન હોય તો મિત્રો તે આ બાજુ ઝરણાની છે। આપણે ધીમે ધીમે આગળ જઈશું મિત્રો, ધીમે ધીમે નજર કરીને અમે જે આપણો રાષ્ટ્રધ્વજ દેખાય છે ત્યાંથી આપણે આગળ વધ્યા હતા અને આપણે આ વિડીયો 2 પાર્ટમાં બનાવવાના છીએ। તો આખો આપણે નદી સુધીનો વિડીયો કવર કરી લીધો છે ને હવે આપણે આગળ જઈશું મિત્રો। જો આ બાજુ જ્યાં એક સરસ મજાનો એક વ્યૂ પોઈન્ટ છે તો તે બાજુ આપણે આગળ જઈશું। હાલો મેરભાઈ, જો મિત્રો આનો આકાર જો, આ પથ્થરનો આકાર જુઓ મિત્રો। જો મિત્રો આ પથ્થરનો આકાર જુઓ, આ એક સિંગલ પથ્થર છે અને સિંગલ પથ્થરના કેવા સરસ મજાના આકાર આપણને દેખાઈ રહ્યા છે મિત્રો। જો હવે ધીમે ધીમે મિત્રો અંધારું થશે એટલે આપણે આગળ જઈશું ધીમે ધીમે। કુદરતીના સૌંદર્યથી ભરપૂર મિત્રો જો આ જગ્યા છે। જો મિત્રો સરસ મજાનું મિત્રો જો ઝરણું છે આપણને દેખાઈ રહ્યું છે અત્યારે। જો અને જો પાણી જુઓ મિત્રો તમને। હવે આપણે અહીંથી આગળ જઈશું ને તમને નજીકથી દેખાડશું સરસ મજાના ઝરણાના દ્રશ્યો। જો અમારા કિશોરભાઈ જો અમારી ભેગા ન હોત તો અમે ક્યારેય આ જગ્યાએ પહોંચી ન ગત, એટલે અમારા કિશોરભાઈનો આભાર તો ખૂબ ખૂબ માનવો જ પડે, કારણ કે કિશોરભાઈની વગર અમે પહોંચી જ ન ગત। ખાલી અમે વિડીયોમાં જ આ જગ્યા જોયેલી હતી। જો મિત્રો આ કેવડો મોટો પહાડ છે અને પહાડ ઉપરથી જો સરસ મજાનું ઝરણું જો નીચે આવી રહ્યું છે અને આ પહાડના મિત્રો જો લહેર તમે જોઈ શકો છો, કેટલા બધા લહેર પહાડમાં દેખાડી રહ્યા છે। અને જો આ ઝરણું છે, આ ઝરણાનું પાણી પણ મિત્રો જો સેમ એ જ નદી તરફ વહેણ જઈ રહ્યું છે અત્યારે। જો સામે તમને દેખાડું જો, તો સરસ મજાનું આપણને આ લોકેશન જોવાની મજા આવી। તમને પણ મિત્રો જગ્યા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। જો મિત્રો આપણે જે નદીનો જે મિત્રો પાછળનો ભાગ જે કડિયાદરો કચ્છમાં છે તે આપણે દેખાડીને મિત્રો હવે આપણે તેની આગળના બાજુના લોકેશનમાં આવ્યા છીએ। જો મિત્રો સરસ મજાનો આપણને વ્યૂ અત્યારે આમાં દેખાશે ને તમને પણ દેખાડશું મિત્રો। જો સરસ મજાનો વ્યૂ જો અત્યારે આપણે મિત્રો એક અલગ જ લોકેશન ઉપર આવી ગયા છીએ અને ધીમે ધીમે આગળ તમને દેખાડશું મિત્રો। જો આ કેવી રીતે મિત્રો જો ગોળ પહાડમાં મિત્રો આ કાણું પડ્યું છે આપણને ખબર નથી। જો આ પથ્થરનું મિત્રો તમે લહેર જોઈને કહેશો કે જો આ પહાડમાં મિત્રો જો કેટલા લહેર છે। આ જગ્યા જોઈને જ મિત્રો તમને સરસ મજા આવશે મિત્રો। જો આ પહાડના મિત્રો લહેર તમે જોશો તો તમને ખબર પડશે કે આપણા જમીનમાં મિત્રો કઈ રીતના પ્રકારના લહેર હોય છે। જો અહીંથી આપણે ગણાવી જો અલગ અલગ કલરના મિત્રો જો લહેર છે તમને આ પથ્થર પહાડ ઉપર તમે જોઈ શકો છો। જો અને આખો ડુંગર મિત્રો તમને દેખાશે। જો તો મિત્રો હવે આપણે આગળથી અલગ અલગ પોઈન્ટેથી મિત્રો તમને દ્રશ્યો આપણે બધા દેખાડવાની કોશિશ કરશું। જો મિત્રો જો કેવડા મોટા પથ્થર ઉપર આપણે અત્યારે બેઠા છીએ અને આપણે આગળ જઈશું ને આગળથી તમને દેખાડશું કડિયાદરો કચ્છના અદ્ભુત નજારા। જો મિત્રો આ નદીના મિત્રો પ્રવાહના દ્રશ્યો તમે જોઈ શકો છો કડિયાદરો કચ્છમાં। જો આ પાણી મિત્રો સીધું
આપણે જે અગાઉ તમને વિડીયોમાં દેખાડ્યું તે જ જગ્યાએ અહીંયા પહોંચી ગયું છે અને આપણે આવી ગયા છીએ બીજી તરફ, નદીને બીજી તરફ. જો મિત્રો આપણે કડિયાદરના કચ્છના એન્ડ પોઈન્ટ પર આપણે પ્રવાહ આપણે દેખાડી રહ્યા છીએ મિત્રો. જો સરસ મજાનો મિત્રો આપણને આ વ્યૂ આવી રહ્યો છે. એક ઐતિહાસિક ધરોહર એવી જગ્યામાં આપણે તમને દેખાડી રહ્યા છીએ. જો હજી પણ મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી કે આ જગ્યાનું મહત્ત્વ શું છે અને કેવી રીતે મિત્રો આ જગ્યાનો આકાર ઉત્પન્ન થયો છે અને પાણીને પ્રવાહથી મિત્રો જો સરસ મજાનું આખી જગ્યાનો મિત્રો પ્રકૃતિ દ્વારા આકાર બનાવવામાં આવ્યો છે. જો મિત્રો હવે સાંજ પડી ગઈ છે અને અંધારું થઈ ગયું છે એટલે આપણે ધીમે ધીમે આગળ જશું ને વિડીયોને મિત્રો આપણે અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આની પહેલાંનો પાર્ટ મિત્રો આપણે બનાવેલો છે તો તે પાર્ટ પણ તમે ન જોયો હોય તો તે અવશ્ય જોજો. તો ફરીથી જ આવી એક ઐતિહાસિક જગ્યા સાથે આપણે તમને મળશું અને નવો વિડીયો તમને બતાવશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો.